હાલો ને ભાઈ જલ્દી બાટ ને रुको जरा सबर करो અરે મારે કઈ સારું આવતું જ નથી એલા. હાલો હાલો આવ્યો હાલો 2 કરોડ આવ્યો આવી જા ને બધાને ત્રણ બતાયના દોય क्या बात है सर क्या बात है सर કરે છે એવું તો હું કહું નહીં. હા તો બેહને શાંતિથી જોવા જ છો. હા જોઈવી આપણે ઈ તારી મરજી હાલ ખોલવે કોલ ન કર હાલ કો હાલે કો એ દુડી એર બચ્ચા રાણી એ તીડીસ એ રાણી આમ વેલે બટા તારથી મોટી રોન. અરે તારથી મોટી મારે છો કાઈ કમજોર હમર તો નો ને અને આને કાઈ છો અરે માં જો હવે રમવું જ નથી. આમાં કઈ હારા ગેમ આવે છે તો નથી જતા. હાલો આપણે ટ્યુશનમાં જાવી. આપણે ટ્યુશનમાં જાય તો આપને કાક યાદ રહે નકર તો કાઈ યાદ નહીં રહે. હાલો પાણકન હળી ઘરે કાઈ નહીં થઈ જો. અમે ઓલા કોક બેઠા હાલે ને પૂછતા હાલો વેકેશનમાં કાઈ યાદ નહીં રહે ને પછી ટીચર બહુ મારશે. બસ બેન કાઈ નહીં વાતું વડા કરવી છે. તમને ખબર ટ્યુશન ક્યાં કરાવે છે? હા ઓલા ઢોકળી બેન ટ્યુશન કરાવે છે. તો તમારે શું કામ છે ટ્યુશન છે એટલે ટીચર બહુ મારે છે ને એટલે મારે ટ્યુશન બંધ. અમે ઈ ટ્યુશનની જ વાતો કરતા હતા કે આપણે જ્યાં ટ્યુશન બંધાવી તો આપને કાક આવડશે વેકેશન ખુલશે ને તે. તમને ફી ની ખબર છે? નહીં તો નથી ખબર તમને ખબર? મને નથી ખબર. તને ખબર? નહીં. તો હાલો પેલા છે ને હું ઠેલી લેતા આવું પછી આપણે બધા ઢોકળી બેન ને ત્યાં જઈએ. તો તમને ઢોકળી બેન નું ઘર ખબર છે ના ના તમને ખબર છે? ના ના હાલન પણ આપણે ગોતી બીજી ત્રીજી સીડીમાં રહેતા હાલો હાલો. ચાલો ઢોકળી બેન નું ઘર કેટલું કાકું છે તમને ખબર છે? આ બીજી ત્રીજી શેરીમાં હશે. હાલો હાલો આમને પૂછ લેવી. હાલો ભાઈ ઢોકળી બેન નું ટ્યુશન છે તમને ખબર? હાલો હાલો આયા છે. કેમ તમે બધા એક હારવે આવ્યા? કાંઈ નહીં ટ્યુશન નું પૂછવાનું હતું. છે ને વેકેશનમાં બધું ભૂલાઈ જાય છે ને એટલે ટીચર બહુ મારે છે એટલે ટ્યુશન નું કામ. ફી કેટલી છે ટ્યુશન ની એમ 250 રૂપિયા. 250 એટલે કેટલા રૂપિયા અરે બુદ્ધિ વગર ના એટલી ખબર નથી પડતી. 250 રૂપિયા એટલે 250 રૂપિયા થાય. એમ સીધું સીધું કેટલા હું ગોટાળે ચડાવું છું. સમય કેટલો છે 5 થી 6. એક કલાકના 250 રૂપિયા. આવા તોફાની છોકરાઓને હાથે અઘરું પડી જાય. પહેલા તો 150 રૂપિયા હતા કે 250 રૂપિયા કરી નાખ્યા. કેમ એટલા બધા છોકરા આવ્યા હતા? એ 7-8 છોકરા કાંઈક ટ્યુશનનું પૂછવા આવ્યા તે કેમ ટ્યુશનમાં આવશે તો 2-3 છોકરા તું હાચવી લેજે ને 2-3 છોકરા હું હાચવી લઈશ. ભલે ને તને એકડા આવડતા તો એને લખાવી દેજે. મેં એની બધાને 250 રૂપિયા કીધા ને આપણે વિભાગ પાડી લેવું. હા હા આવી જાઓ આવી જાઓ. મારા માથા ઉપર બેસી જાઓ. ઘોઘાવ જેવી હોય હેઠે બેહવાનું હોય. ઢોકળી બેન તો બહુ બોલા છે. ઈ મારી માસીની છોકરી છે ઈ તે ટ્યુશન નું જ કરાવે છે એટલે ઈ તમને શીખવાડશે. રાહડા યો રાહડા પાટીન પેન ને એવું કાઢો ને. કઈ લખતા નથી આવડતું? નહીં તમારે એટલે કે તમારે શીખવાડવા ઠેક હારું તો ઓલા લાવવા દો પછી તમને શીખવાડું. ઈ ટ્રેનિંગ આવશે તો અડધી કલાક થઈ જાય અડધી કલાકના હું અમારે 250 રૂપિયા દેવા बात तो सही है આવો આવો બહુ વેલા આવ્યા. ના ના ઊભા રહ્યો. ठीक है समझ गया લે તમને કોઈ બેહવાનું કીધું? ઊભા થાવ પાછા. થેલી તો હેઠે મેકો. કેમ એટલા બધા મોડા આવ્યા તમે? છે ને અમે ગંજી પતે રમવા જતા ને એટલે. અત્યારે ગંજી પતે રમવાનું હોય એમ અમાર ભાઈ બધા પડ્યા હતા ને એટલે નવરા વેકેશન હતું ને ત્યારે રમી.
તો તમારે બોલવાનું અને હું કહેવાય बैगन બોલ તારું નામ શું છે પિયુષ પિયુષ ઉભો થા અને શું કહેવાય એકો અરે ડોબા જેવા ને એકો ન કહેવાય ને એકડો કહેવાય બે શેઠો શું છે भार्गव ઉભો થા ભાર્ગવ અને શું કહેવાય धूड़ी અરે ડોબા જેવા ને દૂડી ન કહેવાય અને બગડો કહેવાય બે શેઠો આ બધા કેમ આવું જ બોલે છે પત્તે રમીને આવ્યા એટલે બોલ તારું નામ શું છે देवगन ઊભો થા અને શું કહેવાય तहन જો તમારે બધા તો આને હારું આવડે છે એ જો અત્યારે મતલબ ઓલી 3 તીડી આવી હતી તને 3 નો કે મને તીડી કહેવાય અરે ડોબા અને તીડી ન કહે ને લખતા નથી આવડતા એટલે તો તમારે પાસે શીખવાડો તમે શીખવાડો દે હું એકડા શીખવાડું દેખું અરે ડોબિયા લીતડા શીતડા ન કરો ને એકડા લખતા તો નહીં નથી આવડતા નહીં દે હું લખી દઉં બધા આયા જ છે સપોર્ટર ભૂલી નો છે 250 રૂપિયા પર માથે પડવાના છે ટીચર ભણતા નથી સાનમાનો ખાઈ લે નકરું ખાવું ખાવું કરો તો ઘરેથી કઈ ખાઈ નથી આવ્યો ટ્યુશનમાં આવ્યા તો ખાવા આવ્યા તો ખબર નથી પડતી ટ્યુશનમાં કઈ ન ખાવાનું હોય હજી તોય ખાઈ છે પાછા લખવા પડો હાલો પાટીન પેન કાઢી B for बड़ा एप्पल C for छोटा एप्पल D for डबल एप्पल अरे આટલું નથી આવડતું તમને રિંકલ હું તો હાવ કંટાળી ગઈ તા શીખવાડજે હું જાઉં છું તમારે આવું હોય ને તો આવજો શાંતિથી બેસજો ઢોકળી બેન તો કંટાળી ગયા છે હવે તો ઈ ઘરે વયા ગયા છે તમે જાઓ હવે હું કંટાળી ગઈ છું बात तो सही है મારું નામ છે રિંકલ મારું નામ છે ઢોકળી મારું નામ છે સંજુડી મારું નામ છે ખુશી મારું નામ છે કાઉડી મારું નામ છે પિયુષ મારું નામ છે ભાર્ગવ મારું નામ છે દેવગન જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો